ડલ્લેવાલની કસ્ટડી બાદ શંભુ ખનોજ બોર્ડર પર ખેડૂતો પોલીસો વચ્ચે ઘર્ષણ 200 ખેડૂતોની અટકાયત 3000 જવાનો તૈનાત પંજાબના મોહાલીમાં નવા એરપોર્ટ ચોક પાસે લાંબા સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલને પોલીસે કસ્ટડીમાં લીધા બાદ શંભુ અને ખનોજ બોર્ડર પર સ્થિતિ વણસી ગઈ છે। ડલ્લેવાલ સાથે સરવનસિંહ પાંધેર, અભિમન્યુ કોહાડ, કાકાસિંહ કોટડા અને અન્ય નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા। સરકારે શંભુ અને ખાનોરી બોર્ડર પર દેખાવો કરી રહેલા ખેડૂતોને હટાવવાની કામગીરી શરૂ કરવાની સાથે 200થી વધુ ખેડૂતોને કસ્ટડીમાં લીધા છે। બંને બોર્ડર પર 3000થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સાથે ત્યાં તંબુ સહિતનો સામાન હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે। જેસીબી દ્વારા સ્થળ પરથી અનેક તંબુઓ તોડી પાડવામાં આવ્યા છે। આ દરેક નેતાઓ લાંબા સમયથી ખેડૂતોની માંગણીઓ લઈને સંઘર્ષ કરી રહ્યા છે અને સરકારને લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી સહિત અન્ય માંગણીઓ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે। પંજાબ પોલીસે બુધવારે ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ અને શરવનસિંહ પંડેરની મોહાલીમાં કસ્ટડીમાં લીધા બાદ ખેડૂતો અને પોલીસ જવાનો વચ્ચે અથડામણ થઈ હતી। આ દરમિયાન 200થી વધુ ખેડૂતોને ત્યાંથી ઉઠાવી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે। માહિતી પ્રમાણે શંભુ અને ખનોજ બોર્ડર પર બંને સ્થાનો પર લગભગ 3000 પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે। હાલ બંને બોર્ડર પરના તમામ મંચો, તંબુઓ સહિતનો સામાન હટાવવામાં આવી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।